નમસ્કાર દોસ્તો, આજે તમારા માટે ખૂબ જ સરસ સુંદર એક એવી માહિતી કેમિસ્ટ્રીમાં રસાયણ વિજ્ઞાનમાં લઈને આવ્યો છું. સંકરણ વિશે ભણ્યા હશો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સંકરણ વિશે ભણ્યા હશે તો એકલ બંધ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એટલે sp3 સંકરણ હોય, દ્વિબંધ એટલે કે એક પાઈ બંધ હોય તો sp2 અને જો બે પાઈ બંધ હોય તો આપણે કહે છે sp સંકરણ. જેના આકાર પણ જાણીએ છીએ, બંધ કોણ પણ જાણીએ છીએ, પરંતુ કાર્બનિક અકાર્બનિક બંને રસાયણ વિજ્ઞાનને કવર કરી લઈએ અને એના માટે એક સરસ સુંદર એક નાનું અમથું સૂત્ર છે. એ સૂત્ર યાદ રાખીએ, એની સમજૂતી યાદ રાખીએ તો અણુસૂત્ર ઉપરથી આંગળીના વેઢા ઉપર તમે સંકરણ સમજી શકો છો. કયું સંકરણ છે તે તમે જણાવી શકો છો. જેમ કે આપણે શરૂ કરીએ છીએ સંકરણ નક્કી કરવું. કેવી રીતે સંકરણ નક્કી કરવું? તો તેના માટે સર્વપ્રથમ સંકૃત કક્ષકની સંખ્યા નક્કી કરવી. સંકૃત કક્ષકની સંખ્યા નક્કી કર્યા પછી આપણે જાણી શકીશું કે સંકરણ કયું છે. તેના માટેનું એક સિમ્પલ સાદું સરળ સૂત્ર છે, યાદ રાખવાનું છે, યાદ રહી જશે. ધ્યાન આપજો. મધ્યસ્થ પરમાણુની સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. કોઈ પણ એક અણુસૂત્ર આપ્યું હોય, એ અણુસૂત્રની અંદરથી જે મધ્યસ્થ પરમાણુ છે એ લેવાનો અને તેની આજુબાજુ તેની સાથે કેટલા બીજા પરમાણુઓ જોડાયા છે એ પરમાણુની સંખ્યા. કેન્દ્રમાં મધ્યમાં જે પરમાણુ છે તેની આજુબાજુ કેટલા પરમાણુઓ જોડાયા છે તે પરમાણુની સંખ્યા પ્લસ જે મધ્યમાં પરમાણુ છે, કેન્દ્રમાં પરમાણુ છે, તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. જે મધ્યસ્થ પરમાણુ છે તે મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ બંનેનો સરવાળો આપણને જણાવશે કે કેટલી સંકૃત કક્ષકો છે અને આપણે સંકૃત કક્ષક ઉપરથી સંકરણ જાણી શકીએ છીએ. ફરીથી મધ્યસ્થ પરમાણુ આજુબાજુ જે જોડાયેલા, મતલબ કે મધ્યસ્થ પરમાણુ કેટલા બીજા પરમાણુઓ સાથે જોડાયો છે તેની સંખ્યા પ્લસ મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ બંનેનો સરવાળો આપણને સંકૃત કક્ષકની સંખ્યા સૂચવશે અને એ સંકૃત કક્ષકની સંખ્યાને આધારે આપણે સંકરણ જાણી શકીએ છીએ. છેક નિમ્ન કક્ષામાંથી શરૂ કરીએ એટલે કે 2. જો સંકૃત કક્ષકની સંખ્યા કેટલી હોય? 2 હોય તો આપણે જાણીએ છીએ કક્ષકો ક્યાંથી શરૂ થાય? S P D F G આગળ વધતી રહે છે. શરૂઆત ક્યાંથી થાય છે? S કક્ષકથી. પછી કઈ કક્ષક આવે? P કક્ષક. તો સંકૃત કક્ષક 2 હોય. સંકૃત કક્ષક કેટલી હોય? 2. તો સંકરણ કયું? Sp એટલે કે એક S કક્ષક અને એક P કક્ષક. સંકૃત કક્ષક 3 હોય. સંકરણ પામતી કક્ષકો કેટલી? 3 સંકૃત કક્ષક હોય તો સંકરણ કરું? sp2 એટલે કે એક S અને 2 P કક્ષક. 2 ને 1 3. સંકૃત કક્ષકો 4 હોય. સંકૃત કક્ષકો કેટલી? 4 તો સંકરણ sp3 એક S કક્ષક 3 P કક્ષક, ટોટલ 4 કક્ષક, સંકરણ sp3. સંકૃત કક્ષકો 5 હોય. સંકરણ sp3d S1 P3 3 P અને 1 D, ટોટલ 1 ને 3 4 ને 1 5 કક્ષક. તે જ પ્રમાણે 6 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય તો સંકરણ થશે sp3d2. બાળકો ક્રમશઃ sp P કક્ષક કેટલી છે? 3. P કક્ષક પછી કઈ કક્ષક આવે? D. તો આ D કક્ષક લખી. તે જ પ્રમાણે D કક્ષક પછી કઈ કક્ષક આવશે? D પછી આવશે F.
ડી કક્ષકના કેટલા પ્રકાર તો કે છે 5. મતલબ જ્યારે D5 આવે ત્યારે તેના પછી કઈ કક્ષક લેવાની? F કક્ષક. અને F પછી આવશે G. આમ ક્રમશઃ આગળ વધતું રહે છે. આ એક તમને નાની માહિતી આપી જેનાથી તમે માહિતગાર છો. આ તમને યાદ કરાવ્યું. હવે આપણને જે આ સૂત્ર આપ્યું છે તે સૂત્ર પ્રમાણે સંકૃત કક્ષકો મેળવી સંકરણ શોધી લઈએ અને તેના માટે ઉદાહરણ આપણે સમૂહના ક્રમમાંથી લઈએ. એટલે મધ્યસ્થ પરમાણુના સમૂહનો ક્રમ કયો છે તેને આધારે 14, 15, 16, 17 એ પ્રમાણે આગળ વધીએ. તો 14માં સમૂહ અને તેનું એક તત્વ કાર્બન. તો કાર્બન પરમાણુનું સંયોજન લઈએ CH4. કાર્બન પરમાણુનું સંયોજન કયું છે? CH4. CH4 ની અંદર મધ્યમાં મધ્યસ્થ પરમાણુ કોણ? તો કે છે કાર્બન. કાર્બન કેટલા પરમાણુ? તો અહીંયા આપેલું છે 4 હાઇડ્રોજન. મતલબ કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. એટલે પહેલું આપણને મળી ગયું મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી? 4. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z બરાબર 6. કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો 4. કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4. 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. માટે CH4 માં કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળતો નથી. માટે CH4 માં કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય નથી. એટલે એની સંખ્યા કેટલી? 0. માટે આ જે સૂત્ર છે જોડાયેલ પરમાણુની સંખ્યા 4, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. તો 4 અને 0 એટલે 4. મતલબ સંકૃત કક્ષકની સંખ્યા કેટલી મળે છે? 4. તો 4 સંકૃત કક્ષકની સંખ્યા. તો સંકરણ કયું થાય? sp3. માટે આપણે જાણીએ છીએ કે મિથેનમાં કયું સંકરણ છે? તો sp3. એ સંકરણ આપણે શોધી નાખ્યું. તે જ રીતે બાળકો 14માં સમૂહ પછી આવશે 15મો સમૂહ. 14માં સમૂહનું તત્વ લીધું કાર્બન મધ્યસ્થ પરમાણુ તરીકે. 15માં સમૂહનું તત્વ લે નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રમાં રહેલ પરમાણુ અને તેનું એક સંયોજન લે NH3. 15માં સમૂહનું NH3 જેમાં મધ્યમાં છે નાઇટ્રોજન. આ અણુ સૂત્ર ઉપરથી જોઈ શકાય કે નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલ છે. માટે જોડાયેલા પરમાણુની સંખ્યા થશે 3. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 7. માટે Z બરાબર 7 ઉપરથી આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. એ 5 માંથી 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે. 5 માંથી 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે તો વધે કેટલા? 2. 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં વધે છે જે બંધ બનાવતા નથી. અને 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ. 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ. માટે નાઇટ્રોજન પાસે જોડાયેલા પરમાણુની સંખ્યા 3 તેમજ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1. એટલે આ સૂત્ર પ્રમાણે જોઈએ પરમાણુની સંખ્યા તો 3, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો 1, બંનેનો સરવાળો થશે 4. એટલે સંકૃત કક્ષકની સંખ્યા થાય 4. એટલે સંકરણ મળશે આપણને sp3. માટે નાઇટ્રોજનમાં એમોનિયામાં રહેલા નાઇટ્રોજનનું સંકરણ કયું થશે? sp3. બાળકો આગળ વધીએ, આગળનો મુદ્દો જોઈએ તે પહેલા જણાવું કે મધ્યસ્થ એટલે કે કેન્દ્રમાં રહેલા પરમાણુનું જ આપણે સંકરણ
અને એના વિશે વાત કરીએ છીએ, આજુબાજુના પરમાણુ વિશે નહીં. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. 14 અને 15 સમૂહના તત્વ લઈ તેમને મધ્યસ્થ પરમાણુ સ્વરૂપે જે સંયોજન હતું તેનું આપણે ઉદાહરણ લીધું. હવે 16મા સમૂહ લઈએ અને 16મા સમૂહનું ઓક્સિજન લઈએ કે જે મધ્યસ્થ પરમાણુ તરીકે આવતું હોય અને તેના વિશે આપણે માહિતી મેળવીએ. જેમ કે 14મો સમૂહ તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 15મો સમૂહ તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો તે જ પ્રમાણે 16મો સમૂહ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 6 ઇલેક્ટ્રોન. હવે તેનું જ એક તત્વ ઓક્સિજન અને તેનું સંયોજન લઈએ આપણે H2. H2O માં સ્પષ્ટ છે કે મધ્યમાં રહેલ પરમાણુ મધ્યસ્થ પરમાણુ, કેન્દ્રમાં પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલ છે. એટલે સૂત્ર મુજબ પહેલું આપણને મળી ગયું કે જોડાયેલા પરમાણુની સંખ્યા કેટલી? તો કે છે 2. હવે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6. આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી હમણાં કે સમૂહના ક્રમ પ્રમાણે જઈએ. 14મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 15મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 16મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એટલે કે ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 6. 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, તેમાંથી બે હાઇડ્રોજન પરમાણુ, આ બે હાઇડ્રોજન પરમાણુ બે બંધ બનાવે છે, જે અહીં જોઈ શકાય છે. 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના બાહ્યતમ કક્ષામાં, જેમાંથી એક અને એક આ બંને જગ્યાએ બંધ બને છે હાઇડ્રોજન દ્વારા. માટે બાકી રહેલ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 અને 1 2. ટૂંકમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. હાઇડ્રોજન પરમાણુઓ, બે હાઇડ્રોજન પરમાણુ બે ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે, વધે છે કેટલા? ઓક્સિજન પાસે 4, તો ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2. એટલે કે સૂત્ર મુજબ જોડાયેલ પરમાણુની સંખ્યા 2, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2. 2 ને 2 4, 4 થયા. તો 4 પ્રમાણે સંકરણ sp3, આ sp3 આવી ગયો. તે જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈએ. PCl5. મધ્યમાં કોણ? કેન્દ્રમાં P, ફોસ્ફરસ. આજુબાજુ કેટલા પરમાણુઓ છે? 5 ક્લોરીન પરમાણુ. માટે જોડાયેલ પરમાણુની સંખ્યા 5. ફોસ્ફરસ કયો સમૂહ? 15મો સમૂહ. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 5 ઇલેક્ટ્રોન. ક્લોરીન કેટલા છે? 5. 5 ઇલેક્ટ્રોન સાથે 5 ક્લોરીન બંધ બનાવશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. માટે સૂત્ર મુજબ જોડાયેલ પરમાણુની સંખ્યા 5, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 બરાબર 5. તો સંકરણ 5 કક્ષક ધરાવતું, 5 સંકૃત કક્ષક ધરાવતું સંકરણ sp3d, એક s 3 p અને એક આ, ટોટલ 5 કક્ષકો થઈ ગઈ, સંકરણ પ્રાપ્ત થઈ ગયું. તે જ પ્રમાણે sf6, મધ્યમાં કોણ? સલ્ફર. સલ્ફરનો સમૂહ કયો? 16. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. sf6 કેટલા? 6 ફ્લોરીન પરમાણુ જોડાયેલ છે. 6 પરમાણુ જોડાયેલ છે. સૂત્ર મુજબ પહેલું આપણને મળી ગયું 6, જોડાયેલ પરમાણુની સંખ્યા 6. સલ્ફર 16મો સમૂહ, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. સમૂહ 16, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 6 ફ્લોરીન દ્વારા આ 6 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવાય છે. માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, સંયોજકતા બહારના કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થાય? 0. માટે sf6 માં સંકૃત કક્ષકની સંખ્યા શોધવાના સૂત્ર મુજબ જોડાયેલ પરમાણુની સંખ્યા 6, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 is equal to 6. 6 plus 0 is equal to 6. માટે સંકરણ કયું થશે? sp3d2. બાળકો,
આ થઈ સંકૃત કક્ષકો શોધવાનું સૂત્ર ને તેના ઉપરથી સંકરણ શોધવાનું. આ જ પ્રમાણે XeF6 XeOF4 18મા સમૂહના તત્વ માટે જેમના સંયોજનો છે તેમના સંકરણ પણ તમે આ સૂત્ર ઉપરથી મેળવી શકો છો. આ એક સરસ સુંદર ટોપિક છે, નાનો મજાનો ટોપિક છે, જે ટોપિક તમારા માટે ઉપયોગી છે, ફાયદાકારક છે. ગુજરાત બોર્ડની અંદર આને આધારિત પ્રશ્ન પૂછાઈ શકે અને થોડા કોમ્પ્લિકેટેડ આયનો સૂત્ર તે કદાચ JEE નીટમાં પણ પૂછાય. ગુજકેટની અંદર પણ આના ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે. આ ખૂબ અગત્યનો પાયો છે. આના ઉપરથી બીજા આપણે અણુસૂત્ર આયન ફરી આગળ જોઈશું. ત્યાં સુધી ઘરે રહેજો, વિડિયો જોયો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ ત્યારે વધારે થશે કે જ્યારે તમે તમારા મિત્રોને આ શેર કરજો. તમને વિડિયો ગમ્યો હશે, વિડિયો ગમ્યો છે, લેક્ચર ગમ્યું છે તો તમારા બીજા મિત્રોને શેર કરો, એ સબસ્ક્રાઇબ કરે. અમારો ઉત્સાહ વધારતા રહેજો. તમે અમારો ઉત્સાહ વધારો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છેક સુધી તમારું 11મું અને 12મું પતે, સારી લાઈનમાં એડમિશન મળે ત્યાં સુધી અમે તમારી સાથે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો અથવા તો જે નંબર આપ્યો છે WhatsApp નંબર છે એની અંદર પણ તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો. વાંચજો, ઘરે રહેજો. આભાર.